શું થયું તમારી જોડે? આ લોકો મારા ઘરના ધાબા પર રોજ આવીને પતંગો ચગાવે છે, ટાંકીઓમાં કચરો નાખે છે, ધાબા પર પથરા મારીને કાણા કરે છે. મેં કીધું મેં આ લોકોને તો આસિફ શબ્બીર સૈયદ અને સરફરાજ શબ્બીર સૈયદ અને મનસુખ અબ્દુલ મલેક આ લોકો 3 જણા આવીને તરવાલો અને પાઇપોના ફટકાથી મને માર્યો છે. હું ફૈઝલ પટેલ, મારો એક મોટો ભાઈ છે આસિફ પટેલ, એ તાંદલજા રોશન ફ્લેટમાં રહે છે અને સામેના દરવાજે સરફરાજ સૈયદ, આસિફ સૈયદ અને એમના ફેમિલીવાળા કંઈક ઉપર પતંગ ચડાવવા માટે ગયા હતા અને જેના કારણે ઘરમાં પીઓપી પરવા અને પાણીની ટાંકીમાં કચરો નાખવા બાબત 3 દિવસથી મતલબ કે માનસિક ત્રાસ આ લોકો આપી રહ્યા છે. આજે ફરી પાછા આસિફભાઈ કહેવા ગયા કે ભાઈ આ રીતના તમે કરો છો એને બંધ કરો, તો આ 3 જણ બીજા બહારના માણસોને બોલાવીને આસિફભાઈના ઉપર તલવાર વડે માથાઓમાં અને શરીરના ઘણા ભાગોમાં તલવાર વડે હુમલો કર્યો છે. એટલે BNS 109 મુજબ ફરિયાદ દાખલ થાય તો આવા લુખાઉ તત્વો બીજી વાર મતલબ કે શહેરમાં કોઈના ઉપર હુમલાઓ કરતા અચકાશે. અને ફરિયાદ દાખલ અંદર પોલીસ સ્ટેશન અંદર ફરિયાદ દાખલ માટે ડાયરેક્ટ SSG હોસ્પિટલમાં અમે લોકો આવ્યા છીએ. ડોક્ટર સાહેબને નિવેદન આપ્યા પછી ડોક્ટર સાહેબની 2 કલાકની ટ્રીટમેન્ટ થયા પછી બી હજુ સુધી જેપી રોડ પોલીસ સ્ટેશનની કોઈ પણ મતલબ કે તપાસ માટે કોઈ પણ અધિકારી અહીંયા આવ્યા નથી. આગળ તમે શું કાર્યવાહી કરશો? કાર્યવાહીની ખાલી એટલી મતલબ કે નમ્ર વિનંતી છે કે જે કંઈ મતલબ કે પોલીસ સાથ સહકાર આપે અમને, અને કોઈ પોલીસ મતલબ કે 2-3 કલાક થવાયા છે હજુ સુધી પોલીસ કોઈ ફરિયાદ લેવા પણ નથી આવી અને ડોક્ટર બી મતલબ કે એમ કે છે કે ભાઈ અમે ફરિયાદ નોંધાવી છે, જો આવી નથી એ છતાં પણ મને 112માં ફોન કર્યો છે. 112ની ગાડી અહીંયા આગળ ઉભેલી જ છે. 112ની ગાડીનું ફરી પાછો જેપી રોડ પોલીસ સ્ટેશનમાં કોલ કર્યા પછી બી જેપી રોડ 1.5 કલાકથી હજુ 1.5 કલાક થઈ ગયો છે, હજુ સુધી અહીંયા પોલીસ આવી નથી. માંગ એટલી જ છે કે ભાઈ પૂરતી તપાસ કરી અને પૂરો સહકાર આપે. જેપી રોડ પોલીસ સ્ટેશનને નમ્ર વિનંતી છે. અને અમારી પાસે કોઈ મતલબ કે પોલિટિશિયન કે કોઈ ભારી મતલબ કે લોકોના કે MLA ધારાસભ્યના અમારી પાસે કોઈ પહોંચ નથી. અમે એક આમ નાગરિક છે, અમને પોલીસ સાથ સહકાર આપે, અમે બસ એટલી અમે વિનંતી કરીએ છીએ. શું નામ આપણું? મારું ફૈસલ અબ્બાસભાઈ પટેલ નામ છે મારું.